મજૂરી કામ કરીને જીવન જીવીએ છીએ. એ વખતે મિત્રો એવું બન્યું હતું 2012 કે થાનગઢ પોલીસ સ્ટેશને કેટલાક લોકો કોઈ રજૂઆત લઈને ગયા. થાનગઢ ગામની અંદર કોઈ ઘટના બની હશે બે સમાજ વચ્ચે કે બે વ્યક્તિઓ વચ્ચે, અને એના કારણે કેટલાક લોકો થાનગઢ પોલીસ સ્ટેશને FIR લખાવવા માટે ગયા. એ દરમિયાન FIR નહીં લખવાના કારણે સમાજ એકઠો થયો કે કેમ FIR નથી લખતા, અને સમાજની સંખ્યા વધતી ગઈ. અને જે તે વખતે PI કે PSI ગુસ્સામાં આવી અને સામી ટોળા ઉપર ફાયરિંગ કરી નાખ્યું, સામી છાતીએ. એમાં આમનો દીકરો, એકનો એક દીકરો હતો, એનું મૃત્યુ થઈ ગયું ફાયરિંગ ની અંદર. અને ત્યાર પછી સરકારે એક તપાસ કમિટી બનાવી, અને તપાસ કમિટીએ 2013 એનો રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટમાં એને શું લખ્યું છે તો સરકાર જાણે. મેં આજે એવી માંગણી કરી કે 2012 ઘટના 2013 રિપોર્ટ આવ્યો તો 2026 થયું છતાંય પગલા કેમ નથી લીધા? હવે એક બાપે પોતાના દીકરાના મૃત્યુ પછી ન્યાય માટે 15 વર્ષ સુધી રાહ જોવી પડે તો વ્યાજબી વાત નથી. સરકાર તો બહુ મોટી મોટી વાતો કરે છે. એટલે આજે મને અંદરથી જ મનથી એવું થયું કે મારે આ ઘટના ઉપર રજૂઆત મૂકવી જોઈએ, અને મેં મૂકી. અને વાલજીભાઈ આજે અચાનક જ કુદરતી મને મળી ગયા, એટલે મારું સૌભાગ્ય છે કે જેમની ઘટના હતી એ પોતે આજે મળ્યા છે. તો વાલજીભાઈ, બીજું તો આપણે લાચાર માણસ નથી કઈ કરી શકતા. હું સરકારમાં રજૂઆત કરું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એને કઈક સદબુદ્ધિ આપે કે કઈક આપણને ન્યાય મળે. બીજું તો આપણે શું અત્યારે કરી શકવાનું.